પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિકાસ અને સ્માર્ટ સિટીના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે। શહેરના જીવંત લોકો તો સુવિધાઓના અભાવે પીડાય જ છે, પરંતુ હવે મૃત્યુ પામેલા માસૂમ બાળકોના અંતિમ વિસામાં સમાન બાળ સ્મશાનની હાલત જોઈને પણ પથ્થરદિલ માનવીનું હૃદય પણ કડકડી ઉઠે તેવી સ્થિતિ નિર્માણ પામી છે। સામાન્ય રીતે સ્મશાન એ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક હોવું જોઈએ, પરંતુ પોરબંદરની સ્મશાન ભૂમિના અંદરના ભાગે આવેલ બાર સ્મશાનની સ્થિતિ દયનીય બની છે। આ જોઈને સ્પષ્ટ થાય છે કે જીવિત લોકોના પ્રશ્નો તો દૂર રહ્યા, પણ મૃતકોના સન્માન જાળવવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। સમગ્ર બાર સ્મશાનમાં બાવળ અને કાંટાળી વનસ્પતિઓનું જંગલ ઉગી નીકળ્યું છે। પરિસ્થિતિ એટલી વિકટ છે કે જો કોઈ પરિવાર પોતાના વહાલ સોયા બાળકના મૃતદેહને લઈને અહીં દફનવિધિ માટે આવે તો તેમને પગ મૂકવાની પણ જગ્યા મળે તેમ નથી। કુંડીઓની આજુબાજુ અને દફનવિધિ માટેના ખાડાઓની આસપાસ ભયંકર ગંદકી અને ઝાડીઓ પથરાયેલી છે। સ્વજન ગુમાવ્યાનું દુઃખ અને ઉપરથી આવી અવ્યવસ્થા પીડિત પરિવાર માટે આઘાતજનક બની રહે છે। ચોમાસા દરમિયાન ઉગી નીકળેલું ઘાસ સુકાઈ ગયું હોવા છતાં તેની સફાઈ કરવાની તસદી લેવામાં આવતી નથી। આ ઝાડીઓમાં ઝેરી જીવજંતુઓ હોવાનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે। સૌથી વધુ આઘાતજનક બાબત તો એ હતી કે બાર સ્મશાનની અંદર શ્વાન અને આખલા જેવા પશુઓ મુક્તપણે વિહરતા જોવા મળ્યા હતા। અહીં બાળકોના મૃતદેહોને જમીનમાં દફનાવવામાં આવે છે, જ્યારે શ્વાન જેવા પ્રાણીઓ અહીં રખડતા હોય ત્યારે તેઓ જમીન ખોદીને મૃતદેહોને નુકસાન પહોંચાડે તેવી પૂરેપૂરી શક્યતા છે। જ્યારે શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, ત્યારે સ્મશાન જેવી પાયાની સુવિધા માટે ભંડારનો અભાવ કેમ? શું તંત્ર માત્ર જીવંત લોકો પાસેથી ટેક્સ ઉઘરાવવામાં જ માને છે? મૃત્યુ પામેલા નાગરિકોના સ્મશાનની કોઈ કિંમત નથી? અહીં નિયમિત સફાઈ, ચોકીદારની વ્યવસ્થા અને માળખાકીય સુવિધાઓની જાળવણી થવી અત્યંત આવશ્યક છે। બાર સ્મશાનની ઉગી નીકળેલા બાવર, કાંટાળી ઝાડીઓ અને ઘાસનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે। સમગ્ર વિસ્તારને સમતળ અને સ્વચ્છ બનાવવામાં આવે, જેથી દફનવિધિ માટે આવતા લોકોને મુશ્કેલી ન પડે। સ્મશાનની ફરતે આવેલી દિવાલ ઘણી નીચી છે, જેને કારણે પશુઓ અને અસામાજિક તત્વો સરળતાથી પ્રવેશી શકે છે। આ દિવાલને ઊંચી કરવામાં આવે અને તેના પર ફેન્સિંગ લગાવવામાં આવે। બાળકોને દફનાવવા માટેની જગ્યા અને કુંડીઓને વ્યવસ્થિત કરવામાં આવે। બાર સ્મશાનની આવી દુર્દશા એ માનવતા પરનું એક કલંક છે। વિકસિત પોરબંદરનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે શહેરના છેવાડાના માનવીથી લઈને મૃત્યુ પામેલા વ્યક્તિ સુધી તમામનું સન્માન જળવાય। તંત્રના જવાબદાર અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળી એકવાર આ બાર સ્મશાનની મુલાકાત લે તો તેમને વાસ્તવિકતા સમજાય। હવે જોવું રહ્યું છે કે કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગે છે અને આ માસૂમ બાળકોના અંતિમ વિસામાને ક્યારે સુધારે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।